સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સામે આવી છે. સુનાવણી દરમિયાન એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના ડિમોલિશન સમયે કરેલા નિવેદનોનો મુદ્દો ઉઠતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલે દલીલ કરી હતી કે ડિમોલિશન સમયે સ્થળ પર હાજર રહેલા એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ ડિમાર્કેશન અને ડિમોલિશન વચ્ચેનો ભેદ સમજી શક્યા નહોતા. સુનાવણી દરમિયાન વકીલે અસરગ્રસ્તો સાથે ડીસીપી દ્વારા કરવામાં આવેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ડીસીપી હાઈકોર્ટનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. અરજદાર પક્ષના જણાવ્યા મુજબ ડીસીપીએ અસરગ્રસ્તોને હાઈકોર્ટમાં જાઓ તેમ કહ્યું હતું. આ મુદ્દે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે જો આ શબ્દો પુરાવાથી સાબિત થશે તો વિડીયોની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે અને જરૂરી જણાય તો સંબંધિત અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.